નમસ્કાર. આપણી આજુબાજુની આખી દુનિયા એ જાણે નાના નાના અદૃશ્ય બિલ્ડિંગ બ્લોક્સથી બનેલી છે અને આજે આપણે એવા જ એક નાના પણ કહી શકાય કે ખૂબ જ શક્તિશાળી ઘટક એટલે કે આલ્કીન વિશે વાત કરવાના છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ એ જ આલ્કીન છે જે પ્લાસ્ટિકથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુનો પાયો છે. તો ચાલો એમની આ અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. આલ્કીન એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એવા હાઇડ્રોકાર્બન કે જે અસંતૃપ્ત છે, મતલબ કે એ હજી વધુ હાઇડ્રોજન પરમાણુઓ જોડી શકે છે. એની પાસે જગ્યા છે. અને આ જગ્યા ક્યાંથી આવી? એ જ છે પેલો કાર્બન-કાર્બન ડબલ બોન્ડ. આ ડબલ બોન્ડ જ એમની ઓળખ છે અને એના કારણે જ એમનું સામાન્ય સૂત્ર CnH2n બને છે. ઘણા લોકો એવું માને છે કે ડબલ બોન્ડ એટલે સિંગલ બોન્ડ કરતાં બમણી તાકાત. પણ ના, એવું બિલકુલ નથી. જો ડબલ બોન્ડ વધુ મજબૂત તો છે જ, પણ બમણો નહીં. કેમ? કારણ કે પેલો જે પાઈ બોન્ડ છે ને, એ સિગ્મા બોન્ડ જેટલો મજબૂત નથી. એ સહેલાઈથી તૂટી શકે છે. અને બસ આ જ કારણે આલ્કીન્સ આટલા બધા પ્રતિક્રિયાશીલ હોય છે. બધું રહસ્ય એ પાઈ બોન્ડમાં જ છુપાયેલું છે. સારું, તો હવે આપણને બોન્ડની રચના તો સમજાઈ ગઈ. પણ આ બધા અલગ અલગ આલ્કીન્સને ઓળખવા કેવી રીતે? એમના નામ કેવી રીતે પાડવા? તો એના માટે રસાયણશાસ્ત્રીઓ એક ખાસ ભાષા વાપરે છે, IUPAC સિસ્ટમ. એના અમુક નિયમો છે, જાણે કોઈ રમત રમતા હોઈએ એમ. ચાલો એ નિયમો શીખી લઈએ. કોઈ પણ આલ્કીનનું નામ એની રચનાનું એકદમ પાક્કું સરનામું હોય છે. જો નામ પાછળ ઈન લાગે તો સમજી લેવાનું કે એમાં ડબલ બોન્ડ છે, અને નામમાં જે નંબર હોય એ બતાવે છે કે ડબલ બોન્ડ કયા કાર્બન પર છે. જુઓ, બ્યુટ 1 અને બ્યુટ 2 બંનેમાં 4 જ કાર્બન છે, પણ ડબલ બોન્ડની જગ્યા અલગ અલગ છે. છે ને એકદમ તાર્કિક સિસ્ટમ? તો આ નામ પાડવાની આખી પ્રક્રિયા ફક્ત 3 સાદા નિયમો પર ચાલે છે. પહેલો નિયમ, ડબલ બોન્ડને સાથે રાખીને સૌથી લાંબી કાર્બન ચેઇન શોધો. બીજો નિયમ, ચેઇનને નંબર એ છેડેથી આપો જ્યાંથી ડબલ બોન્ડને સૌથી નાનો નંબર મળે. અને ત્રીજો નિયમ, જો કોઈ બીજી શાખા જોડાયેલી હોય તો એનું નામ અને નંબર પણ આપી દો. બસ આટલું જ. આલ્કીનને સમજવા માટે એના હૃદય સુધી પહોંચવું પડે. અને એનું હૃદય છે એનો કાર્બન-કાર્બન ડબલ બોન્ડ, એટલે કે દ્વિબંધ. આ ખાલી 2 પરમાણુઓનું જોડાણ નથી, પણ એની બધી જ રિએક્ટિવિટી અને એના બધા જ અનોખા ગુણધર્મોનો સ્ત્રોત અહીંથી જ શરૂ થાય છે. જુઓ, સિંગલ બોન્ડ હોય ને તો એ મુક્તપણે ફરી શકે, પણ આ ડબલ બોન્ડ છે ને એ એકદમ સ્થિર અને કડક હોય છે. 1 મિનિટ માટે વિચારો. કાર્બન-કાર્બન સિંગલ બોન્ડ એક ધરી જેવો છે જેની આસપાસ પરમાણુઓ ફરી શકે છે. પણ ડબલ બોન્ડ એવો નથી. એ તો જાણે એક મજબૂત, સખત સળિયો છે. એની આસપાસ કશું ફરી શકતું નથી. આ જ કારણે ડબલ બોન્ડની બંને બાજુ જે સમૂહો જોડાયેલા છે એ પોતાની જગ્યા પર એકદમ લોક થઈ જાય છે. અને આ જ કડકાઈને કારણે ભૌમિતિક સમઘટકતા નામની એક ખૂબ જ રસપ્રદ ઘટના જોવા મળે છે. અહીંયા જુઓ, સિસ અને ટ્રાન્સ 2-બ્યુટીન બંનેનું કેમિકલ ફોર્મ્યુલા તો એક જ છે, પણ ડબલ બોન્ડની આજુબાજુ પરમાણુઓની ગોઠવણી બિલકુલ અલગ છે. અને આ જ તેમને અલગ અલગ ગુણધર્મો આપે છે. ચાલો તો આજના મેનુ પર એક નજર કરી લઈએ. આપણે જોઈશું કે આલ્કીન શું છે, તેને બનાવવાની રેસિપી, તેને બદલવાની પ્રોસેસ અને હા, કેટલાક શેફના ખાસ સિક્રેટ્સ એટલે કે મુખ્ય નિયમો. અને અંતમાં આખી કળાનો સારાંશ. તો કોઈ પણ રેસિપીની જેમ સૌથી પહેલાં તો મુખ્ય ઘટક તૈયાર કરવો પડે, બરાબર? તો ચાલો જોઈએ કે આપણો મુખ્ય ઘટક એટલે કે આલ્કીન બને છે કેવી રીતે. આલ્કીન બનાવવાની પહેલી રેસિપી છે આલ્કાઇનમાંથી. આમાં શું થાય છે? આપણે આલ્કાઇનના ટ્રિપલ બોન્ડમાં હાઇડ્રોજન ઉમેરીએ છીએ અને એને તોડીને આલ્કીનનો ડબલ બોન્ડ બનાવીએ છીએ. પણ ખરો ખેલ તો ઉદ્દીપકનો છે. કયો ઉદ્દીપક વાપરીએ છીએ એના પરથી નક્કી થાય છે કે આપણને કેવું આલ્કીન મળશે. અને આ જ તો મજાની વાત છે. એ કેમિસ્ટ ફક્ત ઉદ્દીપક બદલીને બનનારા અણુનો આકાર નક્કી કરી શકે છે. જેમ કે જો આપણે લિન્ડલારનો ઉદ્દીપક વાપરીએ તો આપણને સિસ આલ્કીન મળે છે. પણ જો આપણે લિક્વિડ એમોનિયામાં સોડિયમનો ઉપયોગ કરીએ તો જુઓ, આપણને ટ્રાન્સ આલ્કીન મળે છે. એકદમ જાદુ જેવું નહીં? હવે બીજી રીત જોઈએ, જે છે આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવવાની. આ પ્રોસેસનું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન. આમાં આપણે આલ્કાઇલ હેલાઇડને આલ્કોહોલિક પોટાશ સાથે ગરમ કરીએ છીએ. આનાથી શું થાય? એક હાઇડ્રોજન અને એક હેલોજન પરમાણુ નીકળી જાય છે અને બસ
એ જગ્યાએ બની જાય છે આપણો ડબલ બોન્ડ. અને એક ત્રીજી રેસીપી પણ છે વિસિનલ ડાયહેલાઇટમાંથી. આમાં ઝિંક મેટલ જાણે કે એક ચીપિયાની જેમ કામ કરે છે. તે બાજુબાજુના કાર્બન પરથી બંને હેલોજન એટમ્સને ખેંચી લે છે અને જેવું એવું થાય એ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની જાય છે. પરિણામ આપણને મળી ગયું એલ્કીન. તો આપણો મુખ્ય ઘટક આલ્કીન તૈયાર છે. હવે ખરી મજા શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ આલ્કીન સાથે આપણે શું શું કરી શકીએ છીએ અને કેવા કેવા નવા કમ્પાઉન્ડ્સ બનાવી શકીએ છીએ. આલ્કીનની મોટાભાગની પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓ હોય છે. આને સમજવા માટે વિચારો કે ડબલ બોન્ડમાં એક મજબૂત સિગ્મા બોન્ડ છે અને એક પ્રમાણમાં નબળો પાય બોન્ડ છે. આ પાય બોન્ડ જાણે કે એક સહેજ તૂટી શકે એવો દરવાજો છે. બસ એ દરવાજો ખોલીને આપણે નવા પરમાણુઓને અંદર ઉમેરી શકીએ છીએ. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. હેલોજનેશન. અહીં આપણે પ્રોપીનમાં બ્રોમીન ઉમેરીએ છીએ. થાય છે શું? પેલો નબળો પાઈ બોન્ડ તૂટે છે અને ડબલ બોન્ડના બંને કાર્બન પર એક બ્રોમીન જોડાઈ જાય છે. એકદમ સીધું અને સરળ. પણ હંમેશા બધું જ આટલું સીધું નથી હોતું. હવે વિચારો કે આપણે પ્રોપીનમાં હાઇડ્રોજન બ્રોમાઇડ ઉમેરી રહ્યા છીએ. અહીં તો બે અલગ અલગ વસ્તુઓ છે, એક H અને એક Br. તો સવાલ એ છે કે હાઇડ્રોજન ક્યાં જશે અને બ્રોમીન ક્યાં જોડાશે? આ એક મોટો સવાલ છે અને એનો જવાબ આપણને મળશે આપણા શેફના સિક્રેટ્સમાં. જી હા, આ એવી પ્રક્રિયાઓને સમજવા માટે ખાસ નિયમો છે. આપણી રેસીપી બુકનો સૌથી મહત્વનો ભાગ. આ નિયમો જ આપણને કહેશે કે કયો ઘટક ક્યાં જશે. અને એ નિયમ છે વ્લાદિમીર માર્કોવનિકોવનો નિયમ. 1869માં આપેલો આ નિયમ આજે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાયો છે. એ શું કહે છે? બહુ સરળ શબ્દોમાં, જ્યારે કોઈ અસમમિત પ્રક્રિયક અસમમિત આલ્કીનમાં ઉમેરાય ત્યારે પ્રક્રિયકનો નેગેટિવ ભાગ એ કાર્બન પર જાય છે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય. તો ચાલો આપણા પ્રોપીનના ઉદાહરણ પર પાછા આવીએ. નિયમ પ્રમાણે બ્રોમીન, જે નેગેટિવ ભાગ છે, વચ્ચેના કાર્બન પર જશે કારણ કે ત્યાં ફક્ત એક જ હાઇડ્રોજન છે. અને આની પાછળનું વિજ્ઞાન શું છે? કારણ કે આ રીતે પ્રક્રિયા થવાથી વધુ સ્થિર સેકન્ડરી કાર્બોકેટાયન બને છે. રસાયણશાસ્ત્રમાં હંમેશા સ્થિરતા તરફ જવાનો પ્રયત્ન હોય છે. પણ દરેક સાની વાર્તામાં એક ટ્વિસ્ટ હોય છે, બરાબર? અહીં એ ટ્વિસ્ટ છે પેરોક્સાઇડ ઇફેક્ટ. આ માર્કોવિનિકોવના નિયમનો એક અપવાદ છે. પણ યાદ રાખજો, આ ટ્વિસ્ટ ફક્ત અને ફક્ત HBr સાથે અને પેરોક્સાઇડની હાજરીમાં જ કામ કરે છે. અને જ્યારે એ થાય છે ત્યારે આખી રમત ઊંધી થઈ જાય છે. જુઓ, આ કેટલું જોરદાર છે. પેરોક્સાઇડ વગર આપણને 2 બ્રોમોપ્રોપેન મળે છે, એકદમ નિયમ પ્રમાણે. પણ જેવું આપણે પેરોક્સાઇડ ઉમેરીએ આપણને 1 બ્રોમોપ્રોપેન મળે છે. પરિણામ બિલકુલ ઊંધું. આનું કારણ એ છે કે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયાનો રસ્તો જ બદલાઈ જાય છે. એ કાર્બોકેટાયનને બદલે ફ્રી રેડિકલ મિકેનિઝમથી આગળ વધે છે. ઓકે, ટ્વિસ્ટ પછી પાછા આપણી રેગ્યુલર રેસીપી પર આવીએ. હવે આપણે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવીશું. આને કહેવાય હાઇડ્રેશન, એટલે કે પાણીનું ઉમેરણ. એસિડની હાજરીમાં આલ્કીનની પાણી સાથે પ્રક્રિયા થાય છે. અને હા, આમાં પણ આપણો જૂનો અને જાણીતો માર્કોવનિકોવનો નિયમ જ લાગુ પડે છે. હવે વાત કરીએ ઓક્સિડેશનની. આ થોડી આક્રમક પ્રક્રિયા છે. આને એ રીતે સમજો કે જેમ રસોઈમાં તાપમાન બદલવાથી વાનગી બદલાઈ જાય છે. જો આપણે ઠંડો, મંદ KMnO4 વાપરીએ તો આલ્કીનમાંથી ડાયોલ બને છે. એટલે કે ડબલ બોન્ડ પર 2 OH ગ્રુપ લાગી જાય છે. પણ જો આપણે ગરમ અને સાંદ્ર KMnO4 વાપરીએ તો એ ડબલ બોન્ડને વચ્ચેથી કાપી જ નાખે છે અને અણુના 2 ટુકડા કરી દે છે, જે કીટોન અથવા કાર્બોક્સિલિક એસિડ હોય છે. જો ડબલ બોન્ડને એકદમ ચોકસાઈથી કાપવો હોય તો એના માટેની શ્રેષ્ઠ રેસીપી છે ઓઝોનોલિસિસ. આ જાણે કે એક કેમિકલ કાતર છે. આમાં 2 સ્ટેપ હોય છે. પહેલા સ્ટેપમાં ઓઝોન O3 ઉમેરીને એક ઓઝોનાઇડ નામનું વચગાળાનું સંયોજન બનાવાય છે. અને બીજા સ્ટેપમાં ઝિંક અને પાણી ઉમેરીને એને તોડી નાખવામાં આવે છે, જેથી આપણને 2 નાના કાર્બોનિલ કમ્પાઉન્ડ મળે. એક ઉદાહરણ જોઈએ તો બધું સ્પષ્ટ થઈ જશે. જ્યારે પ્રોપીનનો ઓઝોનોલિસિસ થાય ત્યારે એનો જે C ડબલ બોન્ડ છે એ તૂટી જાય છે અને એની જગ્યાએ બંને બાજુ C O ડબલ બોન્ડ બની જાય છે. પરિણામે આપણને મળે છે ઇથેનોલ અને મિથેનોલ.
અને છેલ્લે એક ખૂબ જ મહત્વની પ્રક્રિયા પોલિમેરાઇઝેશન. આમાં જાણે કે આપણે એક જ પ્રકારના ઘણા બધા નાના નાના આલ્કીન અણુઓને એકસાથે જોડીને એક લાંબી, બહુ જ લાંબી સાંકળ બનાવીએ છીએ. રોજિંદા જીવનમાં આપણે જે પોલિથીન વાપરીએ છીએ એ કંઈ નથી પણ ઘણા બધા ઇથીન અણુઓની એક લાંબી ચેન જ છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે આ બધી મૂળભૂત રેસિપી સમજીને કેમિસ્ટ્સ નાના અને સરળ અણુઓમાંથી મોટા, જટિલ અને કામના અણુઓ બનાવી શકે છે. આ ફક્ત કેમિકલ રિએક્શન્સ નથી, આ તો અણુઓના સ્તરે કંઈક નવું બનાવવાની કળા છે. તો ચાલો એક ઝડપી રીકેપ કરીએ. આપણે આલ્કીન બનાવવાની અલગ અલગ રીતો જોઈ. પછી જોયું કે તેની મુખ્ય પ્રક્રિયા યોગશીલ છે. આપણે માર્કોવિનિકોવનો નિયમ અને તેનો પેરોક્સાઇડવાળો ટ્વિસ્ટ પણ સમજ્યા. અને છેલ્લે C=C બોન્ડને તોડવા માટે ઓક્સિડેશન અને ઓઝોનોલિસિસ જેવા શક્તિશાળી સાધનો વિશે પણ જાણ્યું. આ બધી રાસાયણિક રેસિપી આપણને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અદ્ભુત સર્જનાત્મક શક્તિ બતાવે છે. આ જ્ઞાનના આધારે કંઈ પણ બનાવવું શક્ય છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ બધી મૂળભૂત રેસિપીનો ઉપયોગ કરીને ભવિષ્યમાં કઈ નવી અને અકલ્પનીય મોલેક્યુલર માસ્ટરપીસ બનાવવામાં આવશે?